વડોદરા ગ્રામ્ય પોલીસની મોટી કાર્યવાહી 1.23 કરોડનો વિદેશી દારૂ નાશ. વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા કરજણ અને વલણ પોલીસ સ્ટેશન હદમાંથી પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ કુલ 7 જુદા જુદા ગુનાઓમાં જપ્ત કરાયેલ નાની મોટી 24,210 બોટલો, જેની કુલ કિંમત ₹1,23,18,303 રૂપિયા થાય છે, તેને નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. કરજણ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક પીએન પટેલના સૂચનાથી કરજણના પોલીસ ઇન્સ્પેક્ટર બીએમ પટેલ અને વલણના પોલીસ ઇન્સ્પેક્ટર પીટી ચૌધરીએ ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરી હતી. સક્ષમ ન્યાયાધીશની પરવાનગી મેળવ્યા બાદ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં બામરગામ ખાતે મોડાન પેટ્રોફિલ્સ કંપનીની ખુલ્લી જગ્યામાં પંચોની હાજરીમાં આ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાનો સંદેશ પણ આપવામાં આવ્યો છે.